ભરી ભરી ખોણ ને બોન જબર ઝાપડે ને ધોવાને તે હું થાય રે હેલો કરી હમણાં હટ હવે ની મેળ આવે તારા વગર તો ગોમમાં ચા ભીગા કર બેઠા છી મારે દૂધ આલવા જવું પડે વેલું હે ભાઈ આહા કાલ વેલું દૂધ ના આલ્યું અત્યારે વેલું દૂધ ના આલ્યું તો તારે કરવાનું હું ગોમમાં દાડા કે દાડી મારે દૂધ આલવા જવું પડે હવે હું ગોમમાં જાય મને કહે લે કોણજી તું દૂધ આલવા નતો આવ્યો ચા ભીગા કર બેઠા અમે તો હવે મારે શું કરવું આ સારા ભારે ખાય તો આ દૂધ નથી આલતી બે દાડી તરી તકલીફ હું હે કઈ ખબર પડતી નથી મારે પેટ પર ઉલા પાટો મારી તારા લીધે તો મારે ઘરે હેડે આખું એટલું લુખોણ લાવું નીલી સાર નાખું તોય જો કે ડોલ તો મેલવા નથી દેતી એક ટીપું નથી આલતી હવે મારે શું કરવું મને લાગે નજર નથી લાગતી તને લાવજે હું ઉધરી નખાવા બોલાતા આવું આના કાઢી મને કોઈ મેળ પડે તો ઠીક રે ને કે આ તો મારે કાઠું રે પાછો કોણ બે તમારે વાપરવાના પૈસાનો પ્રોફિટ થઈ જાય હાલ હું બોલે ના ઉતરત કરી કાકો કે ઠીક નથી હમા કાકા રમતા જોગેડાયા હમા કાકા આવીને લખા જગાયા રે નગરમાં રમતા જોગી આયા તમે તો ડબલ બદલે તાલમાં આવી ગયા હતા આ તો હું દેખવા આગાય તો અને મુગનું થોડ બે કડી પાણી બોલું ભરી વાત ના વાહ તમારી ઓણીમાં તો પાછો રંગ હોય થોડો ઘણો હો હોય ને હા આપણે એના પર બેઠા છે ને સાચી વાત હે શું કરે બીજું શાંતિ હે બસ શાંતિ હે હાલ તો આ હરિયાળી બરિયાળી વેણી હા હું બેઠો તો ના ના હારું હારું તો હું થોડો કોમી આવ્યો તો શું મારે બે એક ભૂરી હે કે હા જે પાટવો મારે જે ઊભી થી રહેતી આ ટોકોણું બીજું છે કોક એટલે હું વિચાર કર્યો કે લાવ ખેમા કાકા લાઈન થોડી ઉતરીને ખવડાવું એમ વિચાર કરીને તમે બોલાવા આવ્યો તો ઓજણી તો અહીંયા આપવું પડશે એ તો નાખવી પડશે થોડી જગ્યાએ શું ટોક બોક લાગ્યું હોય તો અને દોડો બોડો કરી આલ્યો તો મારે કોમ હતું એક ના દોડો કરી આલા ને ઉતરી નાખી આલી પડે થોડી એટલે હું દોડો બધું પડ્યા નહીં દોડો કીધો મારે કોમી જવું છે હા એ વિચાર કરીને જ બેઠો તો ખેમા કાકા બીજું તો કોઈ નતું આ તો શું મારે ભાવ તમને ખબર તો મારે હોટલ ઉપર દૂધ આલવું પડે મારે સોસાયટી દૂધ આલવું પડે અને ગામમાં અમુક જણા માણસો મારે આલવું પડે એ બધા માણસો બે દાડી વાત જોઈને બેઠા મારે તો ફોન પર ફોન આવી લ્યો એક આદે હોટલમાં દૂધ ના આવ્યું નથી આલ્યું કે કોન્ફે દૂધ છે નથી આલ્યું હું વચ્ચેમ કરી કે મારે ભે નથી ઉભરી મુક તો હવા વેલ ને આવું એવું કીધું હા મુક થોડા બાર જાતો રે લગન ગાળો ખરી કે એટલે મુક થોડો વિવમ જાતો રે હું એમ કીધું તું એક મુએ હવે હેડતો જ તો એમ હા એમ કરજો કોમ કરો હા આ દોડો લાવજો હા દોડો તો હું લાવું છું અને ખેમા કાકા જો દોડા બોધવાની વગી વેસી તો કેવો મારે પીછી પગના લાવો તો પાછો અરે ના લે ના હા ના લે આપણે દોડો કરેલો હા કડી પગે ના લે નહીં તો ઘણું ખેવરાય તમે તારા ડોલ એમને મેકી દેજો કઈ ઢણ શું વાત હે હા આ તો હું ડોલ મેલો એકી ડોલ તો મેકી પાડો જેટલા ડોલ જાતી રે પાછી કોઈ નીકળ્યું દીધી પીછી તો ઘણા નીકળી મોણસો હવે તો અમુક માણસો એવા આવે પાછા એવું હે અરે હું ઉવાળો ફાટી જાય શું વાત કરો આપણે દોડો કરેલો હા ને હા અરે ગમે એવી નજર હોક લાગી દો ને એમ કોનાથી કોઈ નજર ખૂબ ભારે લાગેલી હો ના હોય હા શું વાત હે કે ભાઈ લાગી ઓમ નંદન યને વાલે 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 ઓમ ના રાગમ જીવન જીવન આય ના ના ચુમિયા શું તો આ ખેમા કાકા મારું વાટકા હો ખતરનાક લાગેલી હે પાછી
જો આ ગુલામ ગાલો કરો હા અને પછી હું ઉજળી જઈશ ને હેડું ને હા. એના પછી બધો ભરો હો. હા હા બરોબર. હવે આજ તો મોડું થતું જ પણ તો હેડો આ તમે આયા કે ના તમારે આવવું પડશે મારે રોજી પણ મારી રોજી આખી બેઠી છે હવે એક તો હવે કીધું આ તમારે બગડે કે ધંધો બાધો તારી પછી તમને ખબર છે કે મારે એક ભેંસ છે મારે આખું ઘર હેડાડવું પડે પાછું આવડા તારે મોડશો દૂધ ઉપર જીવતા જ હોય તારી પછી મારે ના આલું જો ને હાકો લાગે ભાઈ ખૂબ ખૂબ અત્યારે બાજુ દૂધ ઉપર હેડે છે બાપડાને હવે મોડું થતું જ પણ હેડો એટલા 1 રૂપિયા મળશે કે દોરડા માં તો હવે કેમ કાકા હા પાછી સાર ખાવાનું તો હોતરી સાર તો જબર ખાય અને પાછી કોણ ખાય ખોણ તો ટકાનું ભરી મેલો ને હા. તો હાવરી હોડ ખાઈ જાય એની બે દાડી હું તકલીફ કી હે એ ટોક જ લાગી છે ટોક જ લાગી છે તો ના કે દોવા દે કેમ ના દોવા દે એટલું બધું કેડતી હોય તો સાચી વાત છે એટલે વીએ આ મારા વાળા આરામ વીએ હા હવે કોણભાઈ હા એક હાવણી વાર લાવજો ને હાવણી હાવરી લાવવી પડશે હવે ઉજળી નાખવી પડી જાય આત્મો લાવતો આવતો ફટાફટ ઓહો હો હો બાપડે નજર જબર લાગેલી છે ઓછમ છે ઓહો પણ જબર હા 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 ખૂબ નજર લાગી કોણ હટજો બધા લે આજો છમા કાકા અલ્યા હાવણાનું કીધું તો કે બોકરાનું યે છમા કાકા શું હતું ખબર હે મારા ડોશી વાળી અને પેલું પૂછકો કરી નાખ્યું તું કે એટલે બોગરો લાવ સાલ છે અલ્યા એ સોણ સોણ લાગો મારે જવાનું બહાર ને આ લુગડા પકડ છે સાલ છે લેતા હું પૂછકો આ રાખજે મારા મોડું થાય હા તો બરોબર આમ યાર શીખમણે યાર જોડ આમ બેસન બેસન જોડ આમ પિયા આવી રીતે પૂછકા કરે હે એ બાળો આ બેસો તો વાડે પીસી જુઓ કેટલી વાર જી બેસો ને ના હોય આ હું હા એ તો બરોબર નાખ દો આ છાપ ખાઈ દીધું તો આ ઉતરી નાખ દો ઓમ ને આ કોનાજી કો આકરી નજર લાગી હે ખૂબ આકરી હે ખૂબ હા હા તો એક બાપડે ન દોવા દે તો વાતો હા 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 કોને એકડે દોવા છે હું તો હવે તો તમે નતું કીધું કે ઘણા જોન ઘણા આવી આ મો હો કો હા ઓ હેડવાન બંધ કરી નાખો હેડવાનું બંધ કરી નાખું હે ઓ કોઈ બાળવો ના દોવે તો હું એને કોરી મારી ફિટ કરીને બધું મોય બસ દેખાવી ના દોવે ભેજ હા. તો તમારો હોટનું ડોલ ભરા હે ડોલ ભરા હે ઓમ ને શેમ જો કે આ તો ડોલ ભરા અલા છોટો આલતી નથી બે દાડે છે તો હા જો આ રેડી તમારે હા હા હવે હું કરજો ખબર હે બરોબર વધના 1 કિલો ઘી 1 કિલો ઘી 1 કિલો ગોળ 1 કિલો ગોળ મોય 500 જેવો આટો લાવજો 500 જેવો આટો અને અગરબત્તી લાવજો હા અગરબત્તી ઓય હા એ વધનું માર ઘેર પકાડી દેજો હા. હો હોતું તમારે ઘેર ઓય માર ઘેર પકાડજો હા તો વધને તમારે ડોલ ભરીને દૂધ કાઢશે એમ હા હા તો પકડ દે હું તમને હા હા ઓય આ તારી મારું ઓછું અને કોણ ભાઈ હા ભૂલી ગયો હા પેલા વિધિના પૈસા લેતા આવજો થોડા 251 251 રૂપિયા હા હો હો અમારે વિધિ કરવી પડે કે હા હા હો હા હા ઓય હટ મારું ઓળશું જોવા કે 1 કિલો ઘી 500 આટો 60 રૂપિયા ગોળ 10 રૂપિયા અગરબત્તી 251 રૂપિયા રોકડા મારું ઓળશું 1500 રૂપિયા પડે આ રીતે કોણ ભાઈ તમે તો આજી કરી પગ પર કોળિયો છોડ્યો હે એટલે કજી તો આપણો દોડો લાઈન બોજો તો સારું હતું અને એમાંય પાછા હું કઈ જા કે ઘેર પકડાજો એટલે બાધા તો બારા હોય છે આ કૂતરા લખાવીને આજ કેમ ઘેર મગાવે છે ખબર નથી પડતી એ હું કરતા કોણ બે એટલે ગળા તમે તો મોડો થાય દોડો બતા તો મો બોજો હા હવે હું તમને પાણી પાઈ દઉં લાવજો ફટાફટ હેડો હા હવે ખમા કાકા તમે મારો તો પણ દોડો કરી નાખ્યો પાછો હા લાવ લાવ મોડું થાય આપણે તો 1 કિલો ઘી 1 કિલો ગોળ 500 આટો અગરબત્તી એ બધું આપણે 1 મહિના જેવું તો શાંતિ થઈ જાય લાવ તમારે ક્યાં જવાનું હતું વિભામાં દાવો થઈ જાવ એવું હોય હા ઓહો
લ્યો હેડું તાર હું હેડું હેડવું હે હા હારું હળો તાર નીકળો અને આ ભૂલ ના થાય હારું હળે હું હજી પગાડું હો અને 251 ના ભૂલતા આ ના ભૂલું હા અને ચાંદી પીવો ના ચાતો હવે નહીં પીવો મોડું થાય મારે હા પેલા જાતે તાર ટેમ થઈ જાય હારું હળો તાર. હા હું હમણાં દોહું હમણાં હોત હમણાં તો આ ભૂલતા ના હોજે ને હોજે પોકાડજો આ ચું આ 2 ટકાની ઊભી નથી કે ત્યાં તમને હમણાં દોવા બેહું આ તો હવે હમણાં 4 વાગે ધોઈ નાખજો તમે હા અને ભૂલતા થાય હરી ના કની દોવા દે પાછી ના ભૂલ કરતો છું હું હોજે ને હોજે પોકાડી દેજો હારું હોજે હા હવે આવા દોડા તો જેટલા ના કર્યા તારા તો હું ભાર પડ્યા હા હવે મારે હવે તમને હવળું દોવા બેહું હે કોણ ભાઈ આ ધોધની 1500 રૂપિયાની સ્વગર તો કરી પડશે નકર તો હોજી નહીં આલો ને તો પાછો હવારો વેલો કહે કે પૈસા ના તાળ્યા એટલે નથી ઊભી રહી ઓય આ પાછો એવો હે આ તો હોજી જઈને આવ્યો તો પણ ના ઊભી આ તો વેલી તો ના ધોઈનો ખુઆ તો સાત નાસી પડી હે હા હવે મારે શું કરવું એ પ્રભુ આ બેસી તો કંટાળી ગયો હાય હાય મારે ત્યાં જાવું 3 દાડે છે મારે કોઈ કોમ ધંધો થતો જ નથી કાકા દૂધ ચો વેડ્યો બેટી હા દૂધ હા દૂધ પેલી બે આપણી ભૂરી રહી ને હા એમ કીધું કે તમારા છોકરાને કે દુવા મેલા કે હું દુવા દઉં એમ કીધું હે તો તમે શું કરતા ધોઈ નથી તમે ના તને કીધું જા મને ચો દૂધ ચાળે મજાક કરો તમે તો તારી પછી તું ભાતો નથી ડોલમાં હો તારી હોય કે તો સોસાયટી થી ગામમાંથી મારો ફોન જેટલા આવી આ ફોન આવ્યા તો કે દૂધ નહીં લાવતા બે દાડે છે તો હલકે ભરે ફોન આવી ને હા. તો એમ કહેજે કે બે ત્રણ દાડા દૂધ આલ નહીં આવે બે થોડી બીમાર થઈ ગઈ એમ કહેજે તું તો પણ હું શું જવાબ આલું એમ કે તો દૂધ લઈને આવો તમે તાર ભાઈ કાલ વધના ખેમાં કાકે નતો આ ઉધરી નાખવા હા જે બાધુ એને કીધું 1500 રૂપિયા તો ખાલી શેમન છે બાધો હું આલી ના તો કાલ વધી ના ઉભી રહી અત્યારે વેરી ટ્રાય કરી તા કોમ પહાડ ના દાડી તો મને તો મારે જવાબ શું આલો ગમે કહેજો તમે હવે સોસાયટી બધે હવે આપણે જવાબ નથી આલવો તો શું આલવું હે? શું કરું ખબર હે હા તું ફોટો પાડતા એનો જા પણ ફોટો પાડીને શું કરું તું ફોટો પાડીને પેલું નથી આવતું ફોનમાં બાધે મેળવા જાતું નહીં એમ મેલ તું તારે કાકા ભેંસ ઉપર તો આપણે ઘર હેડે ઘર અરે નવી લાવશે હલકે પર આખી નદી હેડે ને એવી ભેલ આપીએ આટલા વર્ષથી આ ભેંસી જ આપણું જે ઘર હેડાડ્યું હોય કોઈને બીજા નહીં હેડાડી તું જા ને ફોટો પાડતા ને પેલા પણ ફોટો પાડીને શું કરવું હે મેં તને કીધું ને ફોટો પાડતા પણ તમારે કરવું શું એ તો મને કહો તમે પાડું ફોટો એટલે ફોટો પાડ લે એની ફેમસ કરવી જા ફેમસ કરવી ઓએ તું ફોટો પાડતા હેડા તો તમને ભેગા ફેમસ કરવું પડે તાણી ભેંસ ભેગા તું જા લેતા ને હેડા તમને મેં તને કીધું ફોટો પાડતા ફેમસ કરવી હેડા હું ફોટો પાડતા આવું તો હો જા હા ઓળશું છોકરો માનતું નહીં એક વાર ના કીધે વખત પૂછે શું કરવો હે લો કાકા ફોટો પાડી લાયો પાડ્યા હા કેવો આવ્યો હા બરોબર આવ્યો હેટ તું ફોટો રાખ તું તારે હા કમ્પ્લીટ આવ્યો કાકા ફોટો કમ્પ્લીટ હા બાલ હવે હે ને હા મૂકું એટલું કર બોલો મૂકું એમ કર હા પણ બોલો તો કહું કે મોલાશ શું લખું બોલો ભેંસ વેચવાની છે એ કાકા તમે શું વાત કરો અલ્યા આપણે મેં કીધું એટલું કરવાનું લાજ આ ભેંસ ઉપર આપણું ઘર હેડે કાકા તમે શું કહો બંધ થઈ જા મૂકું એમ કર કોણ લાજ હા લખું બોલો ભેંસ વેચવાની છે એવું લાજ લખોડો હા લખોણું પછી ઉપર નંબર લાજ તારો આ નંબર પર કોન્ટેક્ટ કરો લસ્યું ઓકે ઓકે એક વાત બીજી બોલો કાકા ઉપર લાજ 60,000 રૂપિયા કિંમત હાઈન હા લસી કેમ કે હાથ લસાય ને તો કુર્તે પસા તો મળે કે વાત તમારી કાકા એકદમ સાચી તો પછી હવે હે ને
તું તારે હવે પાછા ફરતું કરી જશ. હા રોડો. ઓકે હા ભેંસ વેચવી નથી ને તો કાકે હરુપાડની ભેંસ વેચી ની ભેંસ આવી ભેંસ તો ચો મળે ના ખરેખર અભણેજી તારી કનો મેસેજ આવ્યો લે ગ્રુપમાં હું કરવા નટવરીઓ હું કા મેસેજ કઈ કઈ કરે હે લે 22 ગાડીના ખાપટી ફોન કરવો પડશે અને પાછી કિંમત 60,000 લઈશી હે એનો બા આલે ખાપટી ના હેલો અચે નટવર એટલે આ ગ્રુપમાં ફોટાનો હશે આવીને કોઈ બે બદલે હાલ તાર ડોહાન ફોન હાલ તને કોઈ ખબર ના પડે અને કોના જે ગ્રુપમાં ફોટા તમે ના ખબર આયા હે બે વેસવાની હે લ્યા તારી એટલે કેમ વેસવી તમારે એવું હે વેસી જ મારવી હે કે તે મારી વાત હોભળો તમને ખબર નથી કે મારો નંબર ના હોય તમારે પાસે એટલે દલાલી હું દલાલી આખા ગામની ખબર હે તમને જેમ ખબર નહીં હોય અને ગ્રુપમાં ફોટા ના નખવરો આવી રીતના બેની કિંમત ના આવે ફરતી થાય પરી તો ભલા આદમી થોડા ઘણા તો સમજો હવે જો વેસવી હોય ને તો મારી એક વાત હોભળો તમે તમારે બે હાથ તરત વેસવરાવું આલે આપણા બાર માણસો પડ્યા હે અને ચોખ્ખી સટવાદ દલાલી થાય એમાં જે દલાલી તો હોય જ કે અરે મફત તો કોઈ ના આવે વેસાવા આખા ગામમાં પૂછજો આવે દલાલી હેડે છે 1,000 રૂપિયા દલાલી લેવું અચમ એટલી ના હોય એટલે 1,000 ની વાત મત કરો આ તો તમે હતા 1,000 કીધા બીજે તો 2,500 ને 2,000 લીધા હે તો તમે કેટલા હાલશો કોહડો 500 રૂપિયા એટલે તારી અલે આ તો હાકે પોણી બેઠો એટલે 500 રૂપિયા આવ્યું હે હડો જાવાત નથી દેવો ને કે આ 500 તો વળી આજની મજૂરી તો કોમ આવી જાય હા કોણ ભાઈ હા મારી વાત હોભળો 500 રૂપિયા આલજો પણ આપણે બીજી એક સોખવટ કરી દે તમારી બહેનની કિંમતની 60,000 તમે કરી પણ આવે ના 60 આપણે પછી મારી વાત હોભળો પછી ખોટી માથાકૂટ થાય ને ના સારું લાગે કેમ કે મારી તમને ખબર હશે આપણે પછી શું કે ઘણું પછી હોમેવાળો પેલું કરે ને તો મજા ના આવે એટલે સોખવટ પાડીને કોમ કરવું સારું અટવાઈ જાય પછી ઉવે તમારી બહેની કિંમત હવે હું તમને કહું આમ તો 40,000 ની છે પણ 50,000 રૂપિયા લવરાયું કિંમત પાછો હું કર્યો હો તમારે 50,000 છે મતલબ ઉવે ના કે હા નું નહીં કરી પછી એ મજા આવે નહીં ચોખ્ખી સટ વાત હે હોય તો હા આ રોકડા પાછા હો બરોબર હે એ હારું તો રડો હું કલાકમાં જ આવું હો લઈને પછી એ પછી તમે આ છે કે 60 પૂરા જોઈ નહીં મળી પાછા 60 ની જગ્યાએ પછી આપણું ખબર છે મગજ ની એ હારું હડો હાય એને કીધું પસાનું પણ હવે 70 માં લે આવ્યો 20,000 રૂપિયા કમિશન થાય મારું તો હા દલાલીમ તો ટોલે હેઠળ ઊંઝા મરી ગયો ઘેર ઊંઘવાય ન મળતું માગતા વાળા લોહી પીધો હે અડા ભીનો હોતો પટી જાય ને તો એક જણાને તો પટાઈ નાખું એટલે એનું તો જ્યું બીજા નાના કરીને 2-4 ગાવી બીજે લવરાવ એમ કરીને વસૂલ કરાવું હવે મજા આવશે તારીખ કોણ કેતું બહેનો કોણ કેતું તું હા મૂળભાઈ ને લેવાની હે મને ફોન કરવા દે ઉપાડ હા મૂળભાઈ અરે વેલભાઈ બોલો વેલભાઈ પેલી ભેંસ ની વાત કરી હતી લેવાની હે અરે ભેંસ હારી હે અને પાછી એ ભૂરી બેસે કેટલે હો તમે
તો એમ કરો તમે આપણે પેલા વળે આવરા અરે ફટોફટ આવો તમે અરે હું તો જ નીકળ્યો પૈસા લાવજો રા પાછો અરે પૂરા જ લાવજો રા નાલ તો લાખ જેવા લાવો રા પછી તો આગા પાછું કરશે આપણે અરે હો તો પટી જ જાહે અરે માપી બેઠા હોય એટલે પટી ગયો હા અને પેલી દલાલી પાછી એ હારવડ મુતા તાવ આવરા પેલા વળે હા મો નીકળ્યો દાવ જો હમો આવે ને તો બે બેન પાંચી પેમેન્ટ પડાવું હે હવે જો લાગ આવી જાય તો હમી વાત હે 20 તો પેલા ના લેવા હે પુરાના અને કોણ ભાઈ ને તો કીધું એટલું જ હમું થાય હે હા આવી ગયા હા આવી જાઓ તમે હડો હવે તમે હવે રોમ રોમ પછી કરશે અડધો પેલી વેસાઈ જા હે કેટલે હે અરે હડો તમે મોટાવો રસ્તો હારી તો હે કે ભાઈ જોઈ તમે ચેક કર્યું અરે હું ફોટો જોયો હારી છે હેડો તમે હા એક નંબર બે જાય એક નંબર મને ગમે તારી તમે શું હે તું બાજુ ભાઈ કાકા હા આવરા બદામ કે બધા આ સાત નાખતો તો હા હા એ તો સાતો નોકરી પડે ઢોરણ નોકરી પડે હા શું બી શાંતિ હે હા શાંતિ છોકરાઓ કરે બસ યાર અમે કોણ બે જણા ચાર નક્કા ઢોરણ એ તો ઢોર રાખો તો બધું કરવું પડે લેડો માથા પર આવરા તમે છોકરા હા કાકા પોણી દાદી પાઈ દે આ લાયક લાવ રમો હોય લાવજો ને બે હા જા ગયો મુરબે ગયો આવરા બાજુ આવરા લો કોણ પીઓ હાલ છે આપણે હા શું બીજું શાંતિ હે શાંતિ હે હવે વેલાજી હા 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 પોણી પી રહ્યા. ચા કાકા લાવી હવે ચાલ મિલાય પર હેડ હવે ચા મેકાવો ને સાલ છે હા અમાર થોડી ઉતવાલ હે કે બરોબર એ તમે દેશ બતાવો બેસ હા અચ્છા તમે જોઈ જતા હવે એ છોકરા ચાલુ રહેવા દે ના પાડી હે હારો કોણ ભાઈ હા દેશ બતાજો તમે હેડજો મારો ઉતવાલ જેવું હે લડો લડો હું બતાઈ દઉં હા મારી વાત હો તમે આવી જો અરે આવી બેસ પૂરી અલા ભાઈ એ ને એનો જોટિયા અરે પણ મૂળભાઈ હા અલ્યા તમે બીજી બેહન મત ભાળા જે વેસવાની ભાળો આરી પૂરી બે અરે હા પણ જોવા જેવું નહીં બે માં હા હેન ના હારી બે તો લ્યા વાત કો ગોળ ગટ્ટી હે હા વાત કો હા આવી બેરી ને ભૂરી હા. તે મળે ને અને આર્યો ને અલગ જ આખું પીલી છે ના વાત આની તમાર કે આની બસ બાબલું અને હારું બહારની છે પાછી વિદેશની બે પાછી ને ભૂરી છે હા કાળી પેશીઓ ઘણી મળે છે ના હોય અરે અને વિચાર છે આ વિદેશમાં કોણ લઈને આવ્યું? વાતો, આ તો 1.5 કરોડમાં નથી હાલતું કોઈ વિદેશમાં પણ આ તો હોય ખાલી હું ભાવશી તમને લવડાવું શાંતિ રાખો હવે ખબર નહીં કોણ ભાઈ ની 1.5 કરોડ મારા કને નહીં પૈસા એટલા બધા હું તો લાખ રૂપિયા લઈને આવ્યો અલા માપસી હલવડાવું હું એવું હે તારી આ હેર છોકરા હા કાકા ભાઈ ચૂપચાપ ઉભો રહેજે પાછો બોલતો બીજો ને લગાડે કાકા ના બોલો એ તો મેં વેલભાઈ બાકી વાત કરેલી છે બરોબર પણ આ ભેંસના પૈસા આવે ને એવી આપણે આવીને અહીં ભેંસ ભાઈ બીજી લાદી પડશે તને નતું કીધું હલકા પેલે બે લાવું એટલે કેવી લાવું ઓ માખી નજી હડે એવી લાવું હા 1 રૂપિયા નહીં વાપરા વેલભાઈ હા બરોબર ને ભાઈ વેલાજી હા હવે ભેંસ હારી બરાબર હા હવે કિંમત કેવા કરો હરજો એ હવે કોણ ભાઈ કિંમત કિંમત તમને મેં નતું કીધું
ના એ તો બરોબર હે. તારી પાસે હવે એમ કે પૂછવાનું આવે. હવે મારી વાત સાંભળો. હા મૂળભાઈ બોલો. કિંમતમાં તો 90,000 રૂપિયા કી. અલ્યા હા હા આટલા મોંઘી તો ના હોય લ્યા ભલા મોડા વાત કરો. ભેંસ છે કે આટલા મોંઘી તો બનીએ નથી. બની કરતા છે ભૂરી ભેંસ છે પાછી આગળની હે કોઈની નહીં. અને દૂધ કેટલું કરે પૂછ્યું પેલા. અને કોણ ભાઈ હા દૂધમાં તો કમ્પ્લીટ હે ને? દૂધમાં હા અરે તમે ડોલ મેલજો આમ છૂટી સાટ ને તમે ડોલ ઉપર થી હે હા ભાળો લ્યો તમારે કોણ એ ગેરંટી આપી બાબા ખરું લ્યા હો. તો બે પછી આપણે કોઈ દગો નથી કરતા પાછા. બે ટાઈમ ને. અરે બે ટેમો ધરમ 3 વખત દોહો તો અને ઉભી હે. એક મારે બીજી ચોખવટ કરવી છે કે આ વિયાય કેવી કેટલા મહિના દોવા જાવ 12 મહિના પૂરા. મારી વાત બતાવો ચોખ્ખું શર્ટ કહી દઉં જો આ બે એકદમ હે ગરીબ બરોબર હોજ હોજ. ઓ જારી ગરીબ હે બરોબર મારી વાત આપણે તમે ખાલી અને દાડામાં તમે મોખા તમે કોઈ પરણું અચાનક આવી ગયું ને તો દાડામાં તમારે ડોવી છે ને એટલા વખત ભી રહે. હાલો બોલો પાક્કો. ચારે ઓગળી જીમા હે ને જીમા જીમા હાલો હાલો બોલું હાલો. કોણ ભાઈ હા તો મારી વાત સાંભળો. હા પૈસા રોકડાનું કહેજો તમે હો હાલ. રોકડા જ દઉં છી બાકી વાળું નહીં મેં પાછું હો એટલે તમે કહો પર તમારી રીતે. ભાઈ ભાઈ મુળાજી હા જો આમાં તમને એક વાત કહી દઉં હા. બાકી વાળું નહીં હડે પાછું હો. મો બાકી તો કામકાજ નહીં કરે મારે રોકડું કામકાજ છે પણ થોડું 5-25 સમજજો લ્યા. એ તો ઠીક બરોબર ની વાત હે પણ હોય. બીજું આ તો કેવું સારું પેલ છે એમ તારી હોય ને મને કીધું કે ભાઈ આ હોમે વાળા ધણી તો સ્વભાવ મસ્ત હે તમે જે કહો ને એ પૈસા હાવ ઓછા કરશે. અને હું કદી મારી જિંદગીમાં કદી કોઈને જૂઠું બોલ્યો નથી અને હા. આજ સુધી કદી બોલવાનો નથી. પણ હું એક વાત કહું તમારે. હવે તમે મારી વાત સાંભળો. મારી હા એ બોલો. ભલે 90,000 કહેતા હા. 85 ઉજી છોડી દે બસ બસ. ચલો ઓકે. મારી વાત સાંભળો. હા હવે હું શું ખબર હે હાલના જમાનામાં હું રાખું ભાઈ ડિજિટલમાં બધું જે આવે ને પેલું છોકરા કરી આલ્યું છે હા પેલું ફોન પે હા એમાં પૈસા આપણે રોકડામાં નથી લાવ્યો તમારે હે કે હું લાવો હું કરું પડું. ના ના તમે મારી વાત સાંભળો. પૈસા તમે મારા મોય નોખો હા. તે તો કોન્ભાઈ હું ટ્રાન્સફર કરી દેયો. અલા હા હા આવું લે આવું કરું ઓય મેં કરું પૂરા. સાચું તો મારે વિશ્વાસ છે ને મોણે છે આ ભૈયા તો અલા પણ ચક ઉડી જોય તો પછી વળી તમે તો મારતો. એ તો હું ઉપાડી અને એવું છે તો આને આલ દેવો. અને ફોન પે માં એટલું બધું સમજતા નહીં. અરે આજ ભાઈ વેલાજી હા હવે હું શું કહું છું 85 કોઈ નહીં હું છેલ્લા તમને 76,000 હાલું બરોબર 73 એટલા હોય તો બજેટ હું લઈને આવ્યો માતાજી છું. મારી વાત હવે 73 માં તો હીરા નહીં મોને. અલા તમે બોલા ઘરના થઈને આમ કરો હો અલ્યા ના મોને મૂળભાઈ એટલામાં વાત કરો તમે. તો કેટલા મને પૂછવા દે વાળું. હવે કોણ ભાઈ હા અરે એમ કે મૂળભાઈ બોલો કે 45,000 રૂપિયા આવે 40-45 ની ગણાય. 45 હા બરાબર હા આટલી સસ્તી લાતી છે 45 માં લાતી છે અરે છોકરા હો જાતી જ જવા દે ને આલી હડો બરોબર. આ આલ દીધી કાકા નથી આલી 45 તને ખબર ના પડે ચૂપચાપ ઉપર રહે તે ના ના પાડ્યો 45 શું આવશે પછી આપણે શું લાવશું સો ના આવતી સારું વેસો પેલ ભાઈ આપણે ફાઇનલ મૂળભાઈ ઓમાં હા બાળો મારા મોનસી આ ના કરી હા અને એની 70 માં કીધું હે બરોબર. ફાઇનલ હા હાલો તારે બોનો હાલો પરો બોનો નહીં રોકડા ભરવાના હોય તો પણ હાલ તો લાવો લઈ લાવો તો પણ મેં કીધું કે, ફોન પે કરો બરા તમે તાર સાલસે મારમાં હું નોખું ભરાયેલું મોય. હા લે હરતું. ઓમાં કેવું ખબર હે હાલ ઉઠાઈ જ લેવી પડે. ભેંસ હારી હે હવે લંબા પેલો હતો એ રહ્યો છે હા એ એના પર નોખી દો. નકે કોઈ બીજો ગ્રાહક આવશે ને તો ફટ દઈને ગ્રાહકો ઘણા ફરી પાછા હાલ. જો આવી ગયા બરાબર કમેન્ટ વાકડો મેસેજ તો બતાવે પણ હું ઈ તો ચેક કરું પરા પછી. હા ચલો. તો હવે આ ડાલો મંગાવવાનું ભાડું મારું નક્કી કરો આપણે લેટર હાલત હવે હાલત ભરી જા ભાઈ તો મૂળ કોણ ભાઈ હા પૈસા એની માર ખાતામાં નોશા હે બરોબર એટલે હું પછી તમને પૂરેપૂરા ના છે પૂરેપૂરા 47,000 બરોબર બરોબર અને આપણે તો 500 નું એ તો હું તમને આલી દઉં પણ બસ તો હું તમારા ખાતામાં નોખાય ઉપાડીને આલવા હે. એટલે તમે મારે તો છોકરું ખાતો નથી વાપરતો હા. તમે મને ઉપાડી હા. અને તમારા 500 કાપીને બીજા મને પાછા આલો 4,000 40,000 ને 44,000 ને 500 રૂપિયા મારે જોવે બરોબર 500 રૂપિયા તમારે કાપી લેજો હા સારું. એટલે હાલત ભરી દો ને એટલે મારી વાત હોભળો કે 47,000 માં આલી છે 47,000 માં એમ ઓવે, ને? હા તો 45,000 પૂરા આલ દો રમન 1000 હું લઈ ચાલજે ને. આવ લેજો તમે તારે હા. અરે ભાઈ તમે મારા દોસ્તાર થઈને તમે આટલી બધી મહેનત કરી ના, એટલે આ તો તમારું હતું એટલે ના બીજો વાત નહીં હું હા. તો આવું ના અને આવી બહેની કોઈ કિંમત આવે ના પાછી. વાત હાસી તમારે કે હો? આ એ તો પછી બીજી વાત તો તમને હું પછી કર્યો હા હો ભેંસ તો હપુએ તમારે અડવા જેવું જ નથી છોકરા તું બે છોડ દે હેડ હવે. તમે જમતા લઈ તો મને કોક દાડી યાદ કરશો
એટલે તમે ચાલ, બોલો છોડો. એટલે ઘર ધણીને છોડી આલવી પડે છોકરા છોડ્યા છે અને ડાલાનો નક્કી કરી આલજો મને ગોદરાવજી હેઠજો હા હા કરી નાખ ગોદરાવજી દોરવી પડશે ને હા હો એટલા સુધી દોરી આવે તમે કેમ કે? છોકરા લઈને તું પેલા સડાવાનો ઈ ગોદરા પહાણે જે હોય નહીં સડે એ તો આ રહ્યું અમારે ઘરે ચડાવવાનું એટલે ડાલાવાળા નક્કી કરી આલો લેવડો. ભલે ભલે મારું આઠીદરા કોમેડી ટીમ ભલે હા મારું બનાસકોટા હા